શું તમે પણ પશુઆહાર ખરીદતી વખતે આ ભૂલો કરો છો? તો સાવધાન. આજે હું તમને પશુઆહાર ખરીદતી વખતે રાખવામાં આવતી મુખ્ય 3 કાળજીઓ વિશે જણાવું, જે તમને પશુઆહાર ખરીદી કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો ચાલો જાણીએ 3 મુખ્ય બાબતો. નંબર 1, તમે જે પશુઆહાર ખરીદો છો તેનું વજન ચેક કરો. મોટા ભાગના પશુપાલક મિત્રો પશુઆહારનું વજન ક્યારેય ચેક જ નથી કરતા. કોમ્પિટિશનના આ જમાનામાં વજન ઓછા વધતું કરીને સસ્તા ભાવે માલ વેચવાની એક નવી ટ્રીક ચાલી રહી છે. તો તમે પણ સાવધાન રહો અને તમારા ખરીદેલા પશુઆહારનું વજનની વ્યાપારી સાથે અવશ્ય ચર્ચા કરો અને તેને ચેક કરવાની પણ ખાતરી રાખો. નંબર 2, તમારું પશુ આહાર ક્યારે બનેલું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. કેમ કે 2 મહિના કે તેથી વધુ સમય પહેલાં બનેલા પશુ આહારમાં પોષક તત્વો આપમેળે જ ઘટતા જાય છે. તેની ન્યુટ્રિશન વેલ્યુ ઓછી થતી જાય છે. સાથે તેમાં ફૂગ, બેક્ટેરિયા અથવા બીજા જીવજંતુઓ જેવા કે ધનેરા, ઈલ્લી અને કાતરી પડવાની સંભાવનાઓ રહે છે, જે પશુના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક અને તેને ડાયજેસ્ટ સિસ્ટમ પર વિપરીત અસર કરે છે. માટે પશુ આહાર હંમેશા તાજું બનેલું ખરીદવાનો જ આગ્રહ રાખો. નંબર 3, પશુ આહાર ભેળસેળ વગરનો અને હલકી ગુણવત્તાવાળો ના હોવો જોઈએ. આ ખૂબ જ જરૂરી અને મહત્વની બાબત છે, જે ધ્યાનમાં રાખવી. પશુપાલક મિત્રો અત્યારે એકબીજાથી સસ્તા ભાવે માલ વેચવાની હરીફાઈ ચાલી રહી છે. સારો માલ સસ્તા ભાવે મળે એ પશુપાલકને માટે ફાયદાકારક બાબત છે, પણ જો તેમાં ગુણવત્તાનો અભાવ હોય અને ભેળસેળવાળો માલ હોય તો સરવાળે પશુપાલકને જ નુકસાન જાય છે. પશુને પૂરતું પોષણ મળતું નથી અને ખરાબ ગુણવત્તાનો માલ પશુને ખાવાથી તે બીમાર થવાના ચાન્સીસ વધી જતા હોય છે. માટે ગુણવત્તા સાથે ક્યારેય બોજછોડ ના કરો. હલકી ગુણવત્તાવાળો માલ દૂધ, ફેટ અને પશુના સ્વાસ્થ્ય પર સીધી અસર પાડે છે, જેનો બોજ સરવાળે પશુપાલકને જ ભોગવવો પડે છે. માટે ક્વોલિટી સાથે નો કોમ્પ્રોમાઇઝ. તમે જ્યારે પણ બજારમાં પશુઆહાર ખરીદવા જાઓ તો આ 3 મુખ્ય બાબતોનું અવશ્ય ધ્યાન રાખો. જો તમે આ 3 બાબતોનું ધ્યાન રાખશો તો તમને ફાયદો અવશ્ય થશે. અને હા, અમારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા, જેથી અમે અવારનવાર માહિતીસભર વિડીયો આપની સમક્ષ મૂકતા રહીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.